આઈટીઆઈ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ 1.5 મહિના અગાઉ જ આપઘાત કરી લીધો હતો અને મિસ્ટ્રી બની ગયેલા આ આખા કેસમાં હવે એક વિડિયો સામે આવ્યો છે અને આ વિડિયોના આધારે હવે આઈટીઆઈના જ બે શિક્ષકો સામે સવાલો ઊભા થયા છે, આરોપો લાગ્યા છે। આખરે કોણ છે એ યુવક અને આ કેસમાં શું નવા વળાંકો આવ્યા છે, જોઈએ આ રિપોર્ટમાં। तारीख 5 फेब्रुआरी 2025 स्थल उपलेटा राजकोट। घटना आईटीआई विद्यार्थीनो आपघात। उपलेटाना बस स्टेन्ड पासे आवेला वणकरवास में परिवार साथे रहता धार्मिक भास्करे गळे फांसो लगावी लीधो। पोताना रूम में गळे फांसो लगावी मौतने वहालू करनार धार्मिक ने आ हालत में जोई परिवार डघाई गयो। धार्मिके आवुं केम कर्युं ए विचारता परिवारे पोलीस ने जाण करी। माहिती मळता पोलीस घरे आवी लाश ने नीचे उतारी पोस्टमोर्टम माटे मोकली वधु तपास हाथ धरी। युवके आवुं पगलुं केम भर्युं तेनुं कारण जाणवा माटे पोलीसे धार्मिकनो मोबाइल कब्जामां लीधो हतो। तपास कर्या बाद थोड़ा दिवस अगाऊ युवकनो मोबाइल परिवारने परत सोंप्यो हतो। त्यारे कुलदीपे नाना भाई धार्मिकनो मोबाइल चेक कर्यो तो एक विडियो मळी आव्यो। ए विडियो धार्मिकनो हतो जे तेणे आत्महत्या पहेला बनाव्यो हतो। હું ભાસ્કર ધાર્મિક પ્લેટ આઈટીમાં અભ્યાસ કરું છું। મને મારા મેડમ અને સર માનસિક ટોર્ચર દીધે રાખે। વારંવાર હું જે પણ આ કરું છું એ મારા મેડમ અને સરને લીધે જ કરું છું। એની સજા મળવી જોઈએ એને। મોતને વાલું કરતા પહેલા ધાર્મિકે મોબાઈલમાં 19 સેકન્ડનો વિડીયો બનાવ્યો હતો। તેમાં ધાર્મિકે જે જણાવ્યું તે સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ। જે વિડીયોમાં બોલે છે, જે સ્પષ્ટ બધું બોલે છે, એને સજા મળવી જોઈએ। બસ આકરામાં આકરી સજા જ થવી જોઈએ। આજ તો મેં અમારો ભાઈ ખોયો છે, કાલ કોઈ બીજા ન ખોવાય એમ એ થવાનું તો થઈ ગયું છે। એટલે આજ સર ને મેડમ ના નામ આપે છે તે સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વિડીયોમાં। આ બોલે જ છે એમાં કે સર ને મેડમ જે સજા મળવી જોઈએ, મારા મેડમ ને સર ને મળવી જોઈએ। હું જે કઈ કરું છું એના કારણોસર જ છું। ઉપલેટામાં આઈટીઆઈ ના વિદ્યાર્થીના આપઘાત કેસમાં ખુલાસો। મૃતકના મોબાઈલમાંથી મળ્યો આપઘાત પહેલાનો વિડિયો। આઈટીઆઈના બે શિક્ષકોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો આરોપ। 1.5 મહિના અગાઉ યુવકે ઘરમાંથી ખાધો હતો ગળે ફાંસો। વણકરવાસમાં રહેતા રાજેશભાઈ ભાસ્કરને સંતાનમાં 2 દીકરા છે। મોટો દીકરો કુલદીપ છૂટક મજૂરી કામ કરે છે। નાનો દીકરો ધાર્મિક ડુમિયાણીમાં આવેલા આઈટીઆઈમાં વાયરમેનનો કોર્સ કરતો હતો। 8 મહિનાથી વાયરમેનનો કોર્સ કરતા ધાર્મિકે 5 ફેબ્રુઆરીએ ઘરની ઉપરના રૂમમાં ગળે ફાંસો લગાવી લીધો હતો। તે પહેલા બનાવેલા વિડીયોમાં તેના આરોપ હતા કે આઈટીઆઈમાં આવતા 2 શિક્ષકના માનસિક ત્રાસના કારણે તેણે આ પગલું ભર્યું છે। ધાર્મિકનો વિડીયો જોઈ પરિવાર ડઘાઈ ગયો। તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તેનું કારણ હજુ સુધી અકબંધ હતું, પરંતુ આત્મહત્યા પહેલા બનાવેલો વિડીયો મળી આવતા હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે। ધાર્મિકે આઈટીઆઈમાં ફરજ બજાવતા જે મેડમ અને સર પર આરોપ લગાવ્યા છે તેના વિરુદ્ધ પરિવારે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આઈટીઆઈના શિક્ષક મીરાબેન વાઘમસી અને જયેશ સોલંકી પર માનસિક ત્રાસનો આરોપ લગાવવામાં આવ્યો છે। પોલીસે ગુનો નોંધી પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે। રોજ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં એક બાળકે આપઘાત કર્યો હતો। એ પોતે વિડીયો બનાવીને આપઘાત કર્યો છે, જેની તપાસ આજ રોજ મેં સંભાળી છે। એ વિડીયો અને અન્ય બીજી કોઈ તપાસ જે ફ્યુચરમાં ખુલશે એ વિશે આપણને ફ્યુચરમાં જાણકારી આપવામાં આવશે। મને મારા મેડમ અને સર માનસિક ટોર્ચર કરે છે, ધાર્મિક ભાસ્કરનો આરોપ। આઈટીઆઈમાં પ્રેક્ટિકલ વધુ હોય છે, જેથી દબાણનો પ્રશ્ન જ નથી, સંચાલકનું કહેવું। આઈટીઆઈના જે શિક્ષક પર ધાર્મિકે આપઘાત પહેલા બનાવેલા વિડીયોમાં માનસિક ત્રાસના આરોપ લગાવ્યા છે તેમના નિવેદન તો જે તે સમયે પોલીસે નોંધ્યા હતા, પરંતુ હવે ધાર્મિકના વિડીયોથી કેસની તપાસની દિશા બદલાઈ ગઈ છે।
પરિવારે ન્યાયની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ આઈટીઆઈના પ્રિન્સિપાલને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમનો શું જવાબ હતો, હવે તે સાંભળી લો. કે આઈટીઆઈમાં તાલીમ જે છે એ પ્રેક્ટિકલ સાઇડની તાલીમ હોય છે, એટલે અત્રેની સંસ્થામાં એવું કોઈ માનસિક કે કંઈ એવું પ્રેશર આપવાનું કંઈ હોતું નથી. આમાં આઈટીઆઈના કલ્ચરમાં પ્રેક્ટિકલ તાલીમ ઉપર ભાર હોય છે, એટલે તાલીમાર્થી સામાન્ય રીતે પ્રેક્ટિકલ તાલીમ કરી અને એમની પૂર્ણ થયે ઘરે જતા હોય છે. ના, સામાન્ય ડિસિપ્લિન જે ફોલો કરાવતી હોય એ જ આપણે એમને ફોલો કરાવીએ છીએ. કંઈ અલગથી કોઈ એમનું કંઈ એવું ટોર્ચરિંગ કે કશું ધ્યાને આવેલું નથી. અને તાલીમાર્થી અનિયમિત હોય તો અનિયમિતતાના રિપોર્ટને એ કંઈ જેને લેવાના થતા હોય એ લીધેલા છે સમયસર. આ કેસમાં હવે પોલીસ કડીથી કડી જોડી તપાસ કરી રહી છે. ધાર્મિકના આક્ષેપ મુજબ 2 શિક્ષક માનસિક ત્રાસ આપતા હતા. એવો તો શું ત્રાસ આપતા હતા કે ધાર્મિક આ પગલું ભરવા મજબૂર બન્યો, એ દિશામાં તપાસ ચાલુ છે. હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, ઉપલેટા, રાજકોટ.